ના કાઠે સાધુ પધારિયા બેન મને પોનીડા ન પાવો ઓ બેન મને પોનીડા ન પાવો એ ગુરુ વિના કેમ રેવાય ગુરુ વિના કેમ રેવાય ના હોય તો મથીન ગુરુ નું નામ લીધું ને શેતાન આધાર તમારે આખો દિવસ કરવું હોય એવું છે ઓગણું તમને મેલો કે તમે ખાટલા મેલો કે તમે ભજન ને મેલો એ તો ડોશી ભજન માં તો કીધું છે ને એટલે વાત પટી જાય હા અને કોઈ મોટા મોટા સંત થઈ ગયા ભજન માં તો બંધ થો કોઈ નવી વાત હોબળી ગોમમાં હા મન નવી વાત હોય દાડો ગન ભજન માં જવાનું રાતી પાછું ભજન માં જવાનું સરપંચ નવો નિયમ લાયા છે હા ઓવો કેવો નિયમ એ ખબર નહીં પણ કોક લાભ વાળો હોય નિયમ તો એમ કહું જલ્દી જાઓ તે આપણે લાભ મળે એમ આનો ડોશી વાત આછી છે કદાચ ના કરે નારાયણ હા અને કોઈ મળતું હોય તો એટલે તો કહું અને આ મોસો તોડવાનું રવા દો અને ગોમમાં ફરવાનું રાખો તો ખબર પડે ચિયા નિયમ આયા છે વાત આછી છે ઘણા વિશે બાવો બોલ્યો પણ હું કેવું હું જતા હું રાયમલ જીવન જોડે જતા હું અને કદાચ કોઈ જોણતા કદાચ કોઈ લાભ થતો ને પોસ્ટ 25 નો હા જો હવે કેવા દેવું નહીં જો હા હા નહીં કોણી મોસા ગરમ મેલ તો ઓગણું બીકતા ખબર કોણી ગરમ મેલ આઈ નઈન પાછું પેલા વક્તાજી ની ભજન ગાતો હજી ઓવા હવે ભજન નો ભજન રવા દે પેલા પેલું પૂછતા હો જાય બુદ્ધિ વગરનો છે ડોહો તો મારા હજી આટલું પાણી બગડે છે પાણી તો તારે શોટ નહીં બગાડવાનું પાણીનો બગાડ થવો જ ના જોવે ખાવા નાવા રહા તો જિંદગી બગડી છે હા ઓહો દલાજી આવો આવો દલાજી ઓવા આવો રામ રામ વાળો કમ્પ્લેન આડો જબરો ભાઈ હા હા જોનવર ગળા બોજા છે આવો પાણી બોજો હું કહું છું હા શું કહેવા આયા છો ગામમાં મોટી મોટી વાતો થવા માંડી છે સરપંચ કોક નવું કોક લાયા છે કોક નિયમો લાયા છું નિયમો લાયા ઓહો ઓહો તો મોયા કાલ ગોમમાં જતો કે દૂધ ભરાવા હા કે મેં વાત સાંભળી છે કોક નિયમો હારા કર્યા છે ગોમમાં એટલે હું એક કીધું કદાચ 1.5 લાખ 2 લાખ નો તબેલો બબેલો પાસ થઈ જાય ને તો ડફાક દઈને તબેલો બનાવી દઉં 10-15 ગાયો કઈ નાખું આપણે કદાચ એવું બની જાય ને મારે તો રાયમલજી તબેલો બની નાખું ને તો યાર આ તો આપણે સ્કીમ ખબર ના હોય એવું નિયમ આવ્યો ફોરમ માં પાછા રહી ગયા તો એ વાત આવી દલાવ તારી કેવી પણ નિયમ એવું કોને વાપરી તો સપે છે કે સિવા નિયમ કરે ખબર નહીં હાલ મને જો અમે હોય ખબર છે આપણા ગામમાં ને કરીએ ને મળ્યા હું નતો માનતો પણ ડોશીને બી આકોટા કર્યા કા એટલે નહીં આકડ્યો આપણને ખબર પડે ગામમાં જોણીએ કદાચ કોઈ સારો નિયમ આવ્યો કદાચ આપણે લાભ લઈ લઈએ ને યાર તારી કઈ સાચી વાત તો ગામમાં ફરવું જરૂરી છે હા કોઈ લાભ મળી જાય મોટર વળી આપણો ફાયદો થઈ જાય ફાયદો થઈ જાય એટલે અમુક પાછા જીએ પેલા એનો વળી ખબર હોય તો એ શું મો ઘટી શોભો પાછો આપણા જેવો ખાસ કઈ ગામમાં નહીં જતો એટલે ગામમાં નહીં જતો પણ એ તો દહીંનું દડા રોજ જાય કે ડોશી નહીં એટલા હા જાય ખરો જજી શોભા પા હેડ હેડ હા પોણી વાળી પોણી જેવો તો પછી ખબર હે એટલે ગામમાં નિયમ આવ્યો ખબર છે કે હમણાં હો પાછો અરે આ ગટ્ટુ તો અમાર આવું છું અરે આ ચાલી ચાલવા હા રો રો ખાવા રાયમલજી આ પેલા વીરા ભાઈ પોણી વાળી છે એ પાણી વાળી જાય મને તો હા ગૌ બહુ જબરા થયા પાછા એવું તો ખબર છે ને મજૂરી શું પાછા છે હા મજૂરી પાછા નહીં હું કેવું છું હે શું થઈને આયા ગોમાં જતો ગામમાં કોક નિયમ આયા છે ને અરે આ નિયમ તો આ તો સમ હું આપણી તો પેલા દડાવા જતો મારા ડોશીને કાઢો તો દઈને દડાવવાની સેવા છે નિયમો શીખા શિયા મને ખબર નહીં હમાં નિયમ હોય તો અડિયા ચડાવે છે મને તમ ડોશીએ કીધું તાને ખબર પડી કદાચ કોક હારો બેહનો વીમો બીમો મળતો હોય તો અલી આ એવી તો હું એ વાત જ જોઈ રહ્યો છું તાને ડેરીમાં દૂધ ભરાતે લાભ થાય યાર થાય ને થાય તને શોભાજી હે બીજું કોઈ લાભ આલું છું સરપંચ અલ્યા નિયમ છે કે હું લાયા છે એ મને ખબર પડતી નહીં તમને ખબર નહીં મને ખબર નહીં આટલું ખાલી એક પર ખાલી નિયમ નું ખબર પડી ગયું હોત ને હા હા તો જે થાય તોણી જ ગોઠવું હતું હા હા એવું જ કરું હું જ વિચારી રહ્યો છું તાને ભૂરા તો ખબર ના પાય માણસો ફરે છે પણ કોઈ ધ્યાન નહીં રાખતા એ માત્ર રાતી ભજનમ જાણવો છે એટલે નકા હું તો બધી વાર રાખું શેઠાભાઈ વાતો થઈ રહી કે નિયમ લાયા છે સરપંચ પણ હવે મને બરાબર કોઈ કીધું નહીં મને લે હેડો જલ્દી જવું પડે જોડવું પડશે યાર કોઈ ના મળે કશું ના મળે
પૈસા લઈ ઓ આવ્યો. બાપા મારો ઉપર બાપા માર્યું બાપા કીધા વગર નહીં. બાપા. પૈસા લઈ આવ્યો, પૈસા લઈ આવ્યો. બાપા 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 કીધા વગર બાપા. ના ના ઈ મારી પૈસા વાત સાંભળો પેલા. અહીંયા હું કેમ મારો કૂટો એટલે ઘરમાં જઈને કૂટો અહીંયા હું કેમ કૂટો મને કીધા વગર પૈસા કેમ લઈ અરે આવ્યો? તમારે જરૂર હતી એટલે લાવ્યો મારા ઉપર વાગો તારા બાપાનું નામ ખબર છે? વાગો બાપા વાગો આ ભૂરા છોકરાનું નાક ઉઠાઈને આવો રે વાગો બાપા વાગો તારું નાના બંધ થાકે પણ હું કા માર ખોઈ છે એમને વગન પોની એના બાપાની નામ બદનામ કરે છે નાના અહીંયા લડ્યું તારે એ તો આપણે છોકરું છે તે બદનામ કરે વાત કરો છો તે જા પણ પેલા વેલાભાઈ પાસેથી પૈસા લઈ આવ્યો છે કીધા વગર એ તો કશો વાંધો નહીં આલી દેજો તને એવું મેલે છોકરો લાવે છે હું મોઢો છે 50,000 છોકરાને વપરાય તો કોણ દાવ તારે તમે આવું બડાય કરો છો છોકરા આ બધા 50,000 વપરી ના ખાયા તારે અરે પણ મારે જરૂર હતી એટલે લાવ્યો તો અરે જરૂર હોય તો હોમ મત છોને કીએ કે બના મારા એટલામાં છોડી મોમેલું ભરવા ના થાય મારી કાઢ્યા કીધું એમ કહું છું વાત હોભળો પછી તમે તાર ઘરમાં લઈ જઈને કૂટજો ને બોધીને મારો તમે મારજો મેં એવું કીધું તો કૂટો હોય તો ઘરમાં જઈને કૂટો અહીંયા હું કેમ કૂટો શું કરી આવ્યો છો? હોભળો હા ગામમાં કોઈક નિયમ નવા આવ્યા છે સરપંચ ને બહાર પાડ્યા છે તમને કોઈ ખબર છે મને તો કશું નિયમ ખબર જ નહીં શેથી ખબર હોય કે જીવન દેખ જ નિયમ ની ખબર ના છોકરો 50,000 વાપરી ગઈ છે હા હા માર છોડી મોમેલું ના થાય તારે વાત સાચી છે હા? કોનું કોક ગમે તે આપણે આગળ જોન લેવી પડશે કદાચ છે કોક હા ના સરકારી બહાર પડી હોય ને આપણને લાભ મળી જાય તો હજા વહર મારે ઘર પાસ નહીં થયું તો ઘર પાસ થઈ જાય તો તાને પેલી વસમાં જમીન ધોવાની હતી ને પૈસા મળું તો કદાચ છે હા ધોવાન મળી જાય માર તો કપાહ બગડ્યા તા ને હમણાં વરિયાળીએ ખાસી બગડી ઘઉએ બગડ્યા તાને પછી 50,000 તો એમાંનું સરકારમાં નહીં મળી યાર સહી ઠોકી દઉં તને અંગૂઠો આવસ મારતો આ લીધો પણ જોડવું પડે સરપંચ બહાર કે સરપંચ સહી કરશી ખરા શું કરશું સરપંચ તો કરશી પછી કાંઈ પૂછશે પેલા એ હું કરું છું ને એ આપણો ખબર નહીં અમૂર્જી અને હું નિયમ લાયા છે કે હું પંપ ભરવાનો છું હો? અંગાત કરો કુદે લાભ તમને એકલો જ મળશે લાભ એકલો જ મળશે આગળ આગળ નાટા ગાપ કેવો લાભ મળશે બહુ પેલા તો ઘર મારું પાસ થાય કે પેલા તાને તમને આખા ગામમાં ગોત્યા સરપંચના ઘેર ગોત્યા તમે તો હતા ના તો રખડતા હતા ટેટા ને ટેટીઓ લઈને અલી આ બધાને લાભ લેવો પડે કે મારા એકલા પછી કશું ના થાય આડોશી પાડોશી ફોન કરવી ના પડે ટેટા ને ટેટીઓ બોમ્બ નો હંકાટ લઈ જવાનું નતું યોન કહેવાનું અલી ગોડી ગનું કોમ થાય ને તો પોત પછી આપણને મળી ખાવા ખબર નહીં પડતી તાન હા ભાભી હા. આ તો સરપંચ નહીં લાયા પેલું કોક સહયોગ કરવાનું તે કીધું લાભ મળે કે મારે ઘર નહીં તે પાસ થાય કે સાચી વાત નવા નવા નિયમો તો તમને બધા પાછું મળે ને સરપંચ તું પોત પછી હાલજો પાછા વધારે લાવું તો વાંધો નહીં. મેં મારા ડોશીએ કીધું તું યાર હા, વાત થશે સાચી વાત છે તારી. અરે આ કોઈ લાભ આલે તો આલશું આપણે બીજું હું વાંધો નહીં હેડો બધા ભેગા શોભાન બાયડી નહીં કે બાયડી આવી જાય કે હા એ આપણે સરપંચ નહીં જવાનું છે એ સરપંચ એ બાઈડે નથી હાલતા તાને અરે ક્રીમ પડી હોય તો વળી કદાચ ચાલતા હોય તો બસ એ. વાપર્યું? હા આપણે સરપંચ નહીં જવાનું છે ને હું નિયમો છે ને એ બધું જોડવું પડશે કદાચ કોઈ લાભ થતો હોય ને તો બધાનો પોસ પછીનો લાભ થાય તાને. અને ઓલો આ મિત્રો ને લેવો હોય તો કહી દો કે હા મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો કરો. અને હા આવો નવો વિડીયો અમે જે આગળ બનાવવાનો બાકી છે એટલે જોવાનું ભૂલતા અને નહીં આ સરપંચ જોડે લાભ લઈને આવ્યો હાલત પાછા હેલો.